ભગવાન શ્રી કૃષ્ણએ વિશ્વકર્મને યાદ કર્યા અને વિશ્વકર્મા પધાર્યા એટલે ભગવાને કીધું કે આજે મારે સુદામાને કાંઈક આપવાનું છે, તમે ત્યાં જાઓ. એટલે વિશ્વકર્મા ત્યાં ગયા અને વસુંતરા મળી ભગવાનને. પ્રભુ તમે કોણ? તો કે હું વિશ્વકર્મ. તો કે શિલ્પી પધારો એ કે. પણ એ કે આજે મારે તમારે ત્યાં નિર્માણ કરવાનું છે ને પ્રભુની આજ્ઞા છે રાજમહેલનું. તો કે મારે રાજમહેલ જોતા નથી, હું એકલી સવાર થયેલી નથી. આ આખી નગરી તમારે રાજમહેલ જેવી બનાવવાની ગણતરી હોય તો પ્રભુ એ કે બનાવો. એટલે ભગવાન શ્રી કૃષ્ણએ આજ્ઞા આપી કે વસુંધરાનો પોતાનો સવારથ નથી, તો તમે વિશ્વકર્મા મારી આજ્ઞા તમે આખી નગરી બનાવો સરસ. એટલે વિશ્વકર્માએ આખી નગરી શણગારી દીધી. અને એવામાં પછી સુદામા આવ્યા. સુદામા કે આ નગરી કે ક્યાંની પ્રભુ ભૂલા પડ્યા સુદામા. અને જોયું તો કાંઈ ખબર ન પડી. અને એના સંતાન એની પત્ની દેખાણા રાજકુંવર રાજમાતાની જેમ. પછી એને ખ્યાલ આવ્યો કે આ તો મને ભગવાન શ્રી કૃષ્ણએ મને નહોતું આપવાનું, એને બદલે આપી દીધું, મારો ખ્યાલ ન રહ્યો. જય શ્રી